અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા સંત જીવડ ચર્ચ ખાતે વિશેષ ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ખ્રિસ્તી ધર્મમાં મહાસપ્તાહ હોલી વીક તરીકે ઉજવાતા પવિત્ર અઠવાડિયાનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે। પવિત્ર ગુરુવારના દિવસે પ્રભુએ તેમના 12 શિષ્યો સાથે અંતિમ ભોજન લીધું હતું, જેને લાસ્ટ સપર તરીકે ઓળખવામાં આવે છે। આ કાર્યક્રમમાં પવિત્ર ગુરુવારના દિવસે એક વિશેષ પ્રતિકાત્મક વિધિ પણ યોજાય છે, જેમાં પ્રભુ ઈસુએ પોતાના શિષ્યોના પગ ધોઈને માનવજાતને નમ્રતા અને સમાનતાનો સંદેશ આપ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન ચર્ચના ફાધર દ્વારા ગોસ્પલ ઓફ સેન્ટ જ્હોનના 13મા અધ્યાય સહિત બાઇબલના વિવિધ ભાગોનું વાંચન કરવામાં આવ્યું હતું। આપણને નમ્રતા અને સેવાનો એક ઉત્તમ નમૂનો પૂરો પાડવા પ્રભુ ઈસુએ પોતાના શિષ્યોના પગ ધોયા અને કહ્યું કે જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે એવો જ પ્રેમ તમે સર્વ લોકો પર રાખજો। એટલા માટે આ દિવસે સમગ્ર વિશ્વમાં દરેક ચર્ચના પુરોહિતો સામાન્ય ધર્મજનોના પગ ધોઈ અને નમ્રતાનો જે પ્રભુ ઈસુએ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું તો એનું દર્શન કરાવે છે।